ગાઈસ, જય માતાજી, જય શ્રી રામ એન્ડ વેલકમ ટુ માય વ્લોગ. આપણે આવી ગયા છીએ મારા મમ્મીને અમે ગામડે આવ્યા છીએ. તો વરસાદ બધી બાજુ ફૂલ છે. હવે જો અમારા ગામડાનું વ્યૂ આપણે જોઈએ, હું તમને બતાવું. અને અમારું ગામડાનું વાતાવરણ તમને કોઈને ગમે તો કમેન્ટમાં જરૂર કહેજો. ચોલું સામે દેખાય છે ને, સામે ડુંગર દેખાય, ઓસમનો ડુંગર છે. કયો ઓસમનો? ઉપલેટાની બાજુમાં ઓસમનો ડુંગર આવે ને, તે ઓસમનો ડુંગર દેખાય છે. પણ વરસાદનું વાતાવરણ છે તો જરાક આમ ધુમ્મસ જેવું લાગે વરસાદના કારણે. હા, એ બફેલો રહ્યો. જો ગાજે છે વીજળીઓ. અમારા ગામડાનું વાતાવરણ કેવું લાગે તમે કહેજો. જો અમારી પાછળ સ્કૂલ પણ છે. હો અહીંયા હે હા, જો રે ને એ મામાને ઘરે મજા આવે. કા રે મજા આવે ને રે, મામાને ઘરે કેવી મજા આવે રે. જો પાણીમાં મને તબિયત ખરાબ હતી તો હું વળી 2 દી રોકાવા આવી, પણ વરસાદ બહાર નીકળવાય નથી દેતી. હે હા હે જાય વાડીયું કેવી છે, મજાની છે ને વાડી. તો પ્લીઝ અમારા આ બાજુનું વાતાવરણ કોઈને ગમ્યું હોય, મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરજો એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં હો. જો કેવા ફૂલ છે આમાં, રેડ કલરના. અમારા ગામડામાં ફળિયા મોટા હોય હો. કરેણ છે, જો ગલ્યું છે. અમારે આમ ફળિયા મોટા બધાને. આમ આપણે સિટીમાં તો એટલા બધા ફળિયા ના હોય, એટલે અમને તો અહીંયા ગમે આરામ કરવા આવીએ ને મજા આવે. બહાર બેઠા હોય તો એન શાંતિ. આપણે નીચે ફળિયામાં જાય તો ચાલો આપણે નીચે જાય છીએ. આપણે નીચે આવી ગયા. જો છોકરા એકબીજાને ટીવી જોવે ને બધા. જો ચામાં નીચે અમારા ફળિયું છે આટલું બધું. આમ જો કેવા મસ્તીના ફૂલ આવી ગયા છે. કેવા સરસ ફૂલ છે જો, છે ને મસ્તીના ફૂલ છે અમારે. જો કેવા સરસ થાય. પછી અમારા આ લીંબુડી છે. અમારા લીંબુ તો ઘણા બધા આવ્યા હતા. કાંટા છે જો આમાં, વાગે કાંટા. અમારા લીંબુ જતા ને મમ્મીને ત્યાં આવે ને ત્યારે અમે આમાંથી લીંબુ લઈ જઈજો. લીંબુ જો છે ને લીંબુ મસ્તીને આવ્યા ને. જો મને આ કાંટો વાગી ગયો. લીંબુ તો હશે અંદર. કેટલા બધા અમારા હજી માતાજી હમણાં મારી મમ્મીને ત્યાં મહેમાન આવ્યા હતા ને તો લઈ ગયા છે લીંબુ. આ લીંબુ છે, આ કરેણ છે. પછી તો મમ્મી એને ઝાડવા વાવ્યા છે હમણાં. બધા કાપી નાખ્યા હતા ને, એટલે જેવા કાપે ને એવા બીજા વાવી દે એ લોકો. કારણ કે ઝાડવા તો વાવવા જોઈએ, અત્યારે જરૂરી છે. જો આ બધા વાવ્યા છે. જેવા આમ બધા ખરાબ થતા જાય ને એવા કાપીને પાછા બીજા રોપતા પણ જાય. મમ્મીને બધાના શોખ એમ. તો છે ને આ બધા હજી તો ઉગાડેલા છે. હમણાં આ વરસાદ આવ્યો છે એટલે બધું હજી વરસાદના કારણે આમાં બધું સરખું નથી કર્યું. વરસાદમાં કેમ બારોબાર બધું સરખું કરવા આવું. જો અમારો સ્ટાર લઈને ઊભો છો મોટો. અમારા ટ્વિન્સ છે બાબા બે. આ સ્કૂલ છે અમારી બાજુમાં જ. જો તો સારું, મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, કમેન્ટ કરજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. કોઈએ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો. બાય બાય, જય માતાજી.